સુરતના અઠવામાં પત્ની દીકરીઓ પર ખરાબ નજરની શંકાએ યુવક રાજુ સંગાડાની હત્યા કરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે આરોપીના શરીર પરથી બચકાના નિશાન મળતા હત્યાનો ભેદ ઉકેલ્યો। સુરત શહેરમાં થયેલી એક હત્યાના રહસ્યને સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે। આ કેસમાં પોલીસને આરોપી સુધી પહોંચવા માટે કોઈ મોટા પુરાવા નહીં, પરંતુ મૃતકે ઝપાઝપી દરમિયાન આરોપીના શરીર પર ભરેલા બચકાથી નિશાન નિર્ણાયક સાબિત થયા હતા, જેના કારણે આરોપી સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી। આરોપીને શંકા હતી કે મૃતક તેની પત્ની અને દીકરીઓ પર ખરાબ નજર રાખી રહ્યો છે। શંકાના આધારે તેણે હત્યા કરી નાખી હતી। ઈંટના ટુકડા વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ફરિયાદી અર્જુન સંગાડાના ભત્રીજા રાજુ વજયસિંહ રંગાડા ઉંમર વર્ષ 45 બડેખા ચકલા વિસ્તારમાં કાલુ ડભોયાના બિલ્ડિંગના ધાબા પર પતરાના શેડમાં એકલા રહેતા હતા। કોઈ અજાણ્યા શખ્સે કોઈ અગમ્ય કારણોસર રાજુ સંગાડા પર હુમલો કર્યો હતો। હુમલાખોરે રૂમમાં પડેલા સિમેન્ટ સાથે જોડાયેલી ઈંટના ટુકડા વડે રાજુ સંગાડાને માથાના ભાગે આશરે 12 જેટલી ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મોત નિપજાવ્યું હતું અને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની બિલ્ડિંગના તમામ રહેવાસીઓ પર ખાનગી રાહે વોચ। આ કેસમાં સ્થાનિક અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્ક્વોડની ટીમ સક્રિય બની હતી। ગુનાસ્થળે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી। ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ટ્રેક કરવાનો પ્રયાસ કર્યો હતો। શરૂઆતી તપાસમાં જ પોલીસને શંકા ગઈ હતી કે આ ગંભીર ગુનો બિલ્ડિંગમાં જ રહેતા કોઈ વ્યક્તિએ આચર્યો હોવો જોઈએ, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે બિલ્ડિંગના તમામ રહેવાસીઓ પર ખાનગી રાહે વોચ રાખવાનું શરૂ કર્યું હતું। પોલીસને આરોપીના શરીર પર બચકાના નિશાન મળ્યા। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વિશાલ ધનગડને એક મહત્વપૂર્ણ બાતમી મળી હતી। બાતમી દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે હત્યામાં બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા શૌકત અલી નિશાર અલી સૈયદ ઉંમર વર્ષ 41 નામના વ્યક્તિની સંડોવણી હોઈ શકે છે। આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ શૌકત અલી સૈયદને પકડી તેની પૂછપરછ શરૂ કરી। આ દરમિયાન શૌકત અલીની બારીકાઈથી તપાસ કરતા પોલીસને તેના શરીર પર દાંત વડે થયેલી ઈજાના નિશાન મળી આવ્યા હતા। આ નિશાન તેના ડાબા હાથ અને પીઠ ઉપર જમણી બાજુ સ્પષ્ટ જોઈ શકાતા હતા। ઉપરાંત તેના બંને હાથની કોણી અને ગળા ઉપર પણ સામાન્ય ઈજાના નિશાન હતા। પૂછપરછ દરમિયાન આરોપી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસ અધિકારીઓએ તરત જ સમજી લીધું કે આ નિશાન હત્યાનો વિરોધ કરતી વખતે મૃતક રાજુ દ્વારા ભરેલા બચકાના છે। આ બચકાના નિશાન પોલીસ માટે સૌથી મોટો અને નક્કર પુરાવો બની ગયા। શંકા મજબૂત થતાં પોલીસે પોતાની આગવી ઢબે પૂછપરછનો ચક્ર ઝડપી બનાવ્યું, જેના પરિણામે આરોપી શૌકત અલી સૈયદે આખરે ખુદ આ હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યાનો ગુનોનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।